મારા માતા-પિતાએ મારા ભાઈ-બહેનોને તો ખૂબ જ લાડ લડાવ્યા પણ મારી સાથે એવી વર્તણૂક કરી જાણે હું કોઈ ભૂત હોઉં. હું બીજાના જૂના કપડાં પહેરીને અને સંઘર્ષ કરીને મોટી થઈ. પણ જ્યારે મારા ભાઈ-બહેનો આવ્યા ત્યારે બધું જ બદલાઈ ગયું. તેમને બધું મળ્યું. મને કંઈ જ ન મળ્યું. મારા ભાઈ-બહેનો એકદમ જિદ્દી અને બગડેલા થઈ ગયા અને મારા માતા-પિતાને તે ખૂબ ગમતું હતું. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે એક વર્ષે મારા માતા-પિતા મને નાતાલની ભેટ ખરીદવાનું સાવ ભૂલી ગયા. મારા ભાઈ-બહેનોએ ખરેખર મારા પર તેમના રમકડાં ફેંક્યા અને મારા મોઢા સામે બૂમો પાડી. જ્યારે મારા માતા-પિતા બસ જતા રહ્યા, પછી મારો ધમ્મો જન્મદિવસ આવ્યો. કોઈ પાર્ટી નહીં, કોઈ કેક નહીં, કંઈ જ નહીં. તેના બદલે મારા માતા-પિતાએ તે પૈસા મારી બહેનના બેલે ડાન્સ અને મારા ભાઈના ફૂટબોલ પાછળ ખર્ચ્યા. હવે મારાથી સહનશક્તિ ખૂટી ગઈ હતી. હું મારા દાદા-દાદી સાથે રહેવા ચલી ગઈ અને મારા આખા પરિવારના સભ્યોએ મારા માતા-પિતાને બ્લોક કરી દીધા. હવે અચાનક તેઓ એકલા પડી ગયા છે. તેઓ હવે બધું ઠીક કરવા માંગે છે, પરંતુ તેઓ હજુ પણ સ્વીકારતા નથી કે તેમણે કંઈક ખોટું કર્યું હતું. શું મારે તેમને બીજી તક આપવી જોઈએ?